લાલની જય। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे नहीं भेद, गुरु बिन मन ना संशय नो मटे, भले वाँचो चार वेद। गुरु महाराज पाए जયારે જ્ઞાન લેવા આપણે જઈએ ને ત્યારે ખરેખરો ભાવ હોય, પછી થોડે 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 થોડી આળા આવતી જાય। એનું કારણ શું છે? મન નબળું પડે, શબ્દ શબ્દ પકડી ન શકતું, એટલે એવડું માંદું પડે ને, એટલે ગુરુ મહારાજ નો ભાવ નથી આવતો। જો પ્રેમ હોય તો પછી ભાવ આવે જ નહીં, પણ પ્રેમ પછી ઘટતો જાય છે, ભાવ રે જ નહીં ઠારું। ત્યાં તો ગુરુવાર માં જવું છે પણ ઊંઘ આવે છે, આળા થાય છે ને એવું બધું થાય, પણ એનું કારણ શું? એ ભાવ નથી પ્રગટ થતો। નકર ગુરુ મહારાજે જયારે ઉપદેશ આપ્યો ને ત્યારે આપણને ખરેખર શોખ હોય, ત્યાં ને પ્રેમ એવો પ્રગટ હોય કે હું તો પરમાત્મા નું મારે દર્શન થાય। જ્યાં પરમાત્મા નું દર્શન થયું તો હવે ઊંઘી ગયા। પરમાત્મા ને આવડા આખો જગત કેટલું એટલું બહુ થાય છે, એટલું આમ બહુ થાય, હમણાં ડાક ડમાલ ને કેટલું કરે તો પરમાત્મા ની ઝાંખી થતી જ નથી। અને કેટલા પૈસા આપી નાખે આડે ધોડ, અને આપણે ત્યાં જો ખર્ચો છે જ નહીં, મૂળકો નથી, 1 રૂપિયાનો ખર્ચો નથી, છતાં આપણે પરમાત્મા ની ઝાંખી થઈ એમાં ઊંઘી ગયા। પરમાત્મા ને કરજો ઘટોઘટમાં બધામાં પરમાત્મા છે, એ કઈ ઘટ ખાલી નથી, પણ આપણને એનો અનુભવ ગુરુ મહારાજે કરાયો કે એ કઈ પરમાત્મા વિનાનો ઘટ ખાલી નથી। આત્માની ઓળખાણ કરાવી આપણને, જેમ છે વિગત પ્રમાણે, અને આપણને એવું સમજાયું હતું પાઠમાં કે આમાં બધે પરમાત્માનું સ્વરૂપ છે, તમારે સિવાય આ એ કઈ ઘટ ખાલી નથી। એમ આપણને કાકા કેવળ નામ બાબા બીજ શરીર હરા ઘટમાં રમી રહ્યો ઉનકા નામ કબીર। કબીર સાહેબ ની એવી સાક્ષી પણ આપણને પુરાવા આપે, અને ગુરુ મહારાજ એમાં આપણને બધે એમ કે એક એક ઘટમાં બધાનું આત્મા સ્વરૂપ નું દર્શન કરાયું। કેવી રીતે કે તમે જે ધારો એ પરમાત્મા પથ્થરની મૂર્તિ હોય અને એને ટાંકણા મારી મારી ઘડે છે અને ખરાબ ભાગ બધો કાઢી નાખે, એમ આપણને ગુરુ મહારાજે બધો ખરાબ ભાગ પેલા કઢાયો અને પછી પાટે પોગાડ્યા હતા। અને જો ખરાબ ભાગ રહી જાય તો કોઈ દી આવે ત્યાં હોય ભોગાય નહીં। એનું કારણ શું છે કે આપણા પાસે હજી એ વસ્તુ પડી હોય, આપણને કીધું છે પણ આપણે એ વસ્તુ આપણી પાસે રહી ન હોય। જો આપણી પાસે એ વસ્તુ વહી જઈ હોય ગુરુ મહારાજે કીધું એ પ્રમાણે, અને એ વચને બરોબર હાલતા તો એવડો શબ્દનો પ્રકાશ થાય થાય થાય, અને કોઈ દી નથી આવીને રે જ નહીં। આપણે કેવળ નામની ઓળખાણ કરાવી, પછી એટલે ખલકો, આ એક ખલકો મૂકી દે તો કેવળ નામની અંદર ઓળખાણ થાય। આ ખલકો આપણને મુકાયો હતો પેલા ગુરુ મહારાજ કે આ તો તમારું નથી, આ તો તમને ખાલી તમને મોહ છે આનો, અને આને જુદા પડી જાવ તમે તો જ તમારે આત્માની ઓળખાણ થાય છે। નકર જીવ ભાવમાં તમે ભટકા કરજો, અને જીવ રહ્યો ને જીવ ભાવમાં જ આપણે ભટકાવશે। આ બધે જ્યાં જ્યાં જાય મંદિરે જીવ ભાવમાં જાય છે એટલે આપણને એમ થાય પરમાત્મા આ મળશે ઘડી આ મળશે, પણ પરમાત્માનું સ્વરૂપ તો પોતા પાસે જો જડે, પોતાની ઓળખાણ કરાવી ગુરુ મહારાજે। ગ એટલે પોતાનો ગમ, પોતાનું જો ગમ પડે તો બધે ગમ પડે એવું છે, અને ઘ એટલે આ ઘટમાં ગોતવાનું કીધું છે, આ ઘટમાં પોતાના ઘટમાં ગોતવી તો બધે જડે એવું છે, નકર તે જડે એવું નથી। ચ સચરાચર, ચ એટલે સચરાચર માં વ્યાપક છે પરમાત્મા, ક્યાંક એના વિનાની જગ્યા પણ ખાલી નથી। સ છે રીપુ, જે આપણને પરમાત્મા પાસે પોગાડવાના મુકાયા, 100 રીપુ મૂકો અને પછી પરમાત્માનું સ્વરૂપ તમને મળશે। જ એટલે ઝટપટ તૈયાર થઈ જાવ, નકર આ મનુષ્યનો દેહ
તમને મળ્યો છે અતિ મોંઘો, પણ આમાંથી જયારે આ મૂકવાનું થાય છે ત્યારે તમે પાછા 84 આટો મારવા જાય, ઝટપટ મૂકી દો. એટલું કઈ મારી વાણીને વિરાવો. બોલ સદગુરુ મહારાજ.